जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 9ની અંદર ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં લેક્ચર નંબર 1 ની અંદર આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ સંખ્યા પદ્ધતિ છે તો આપણને બેઝિક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને સમય સંખ્યા કોને કહેવાય। તો એના વિશે પહેલાં તો આપણે ચર્ચા કરીશું। એ પહેલાં આપણે 70% સિલેબસ મુજબ આપણે આ ચેપ્ટરની અંદર પહેલાં તો પ્રાસ્તાવિક જોવાની છે, ત્યાર પછી અસમય સંખ્યા, ત્યાર પછી ત્રીજો ટોપિક છે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ। એના પણ આપણે થોડા થિયરી જોશું અને ત્યાર પછી એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોશું અને ત્યાર પછી વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો એ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો, એ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે। એ પહેલાં સૌપ્રથમ બેઝિક માહિતી આપણે જોઈએ। સૌપ્રથમ તો છે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવામાં આવે છે કે પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4 થી અનંત સુધીની સંખ્યા જે ગણતરીની સંખ્યા છે એને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાને n સંકેત n વડે દર્શાવવામાં આવે છે। જેના વડે દર્શાવવામાં આવે છે? n વડે। હવે આપણને આની અંદરથી એ રીતના પ્રશ્ન, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1 આવશે, ખાસ યાદ રાખજો। ત્યાર પછી હવે આપણે બીજા પૂર્ણ સંખ્યા ગણ કે એને શું કહેવામાં આવે છે? હોલ નંબર। ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? હોલ નંબર। પૂર્ણ સંખ્યા છે તો એની અંદર 0, 1, 2, 3, 4, 5, 6 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે। અને આપણને એ રીતના પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0 થશે। બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો 1 આવશે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા છે આપણને પૂછે તો કેટલા આવશે? 0। હવે આગળ જોઈએ, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા છે એને આપણે z વડે દર્શાવવામાં આવે છે। જેના વડે દર્શાવવામાં આવે છે? z, અને તેને ઇંગ્લિશમાં શું કહે? ઇન્ટીજર્સ। શું કહેવામાં આવે છે? ઇન્ટીજર્સ। હવે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા 0ના જથ્થાની પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે। અને ઝેડની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યતર ત્રણેય સંખ્યાઓનો સમાવેશ થાય છે। એટલે કે 0, 1, 2, 3, 4 થી અનંત સુધી, અને ડાબી બાજુ આપણે જોઈએ તો -1, -2, -3, -4 એ રીતના અનંત સુધી। તો પૂર્ણાંક સંખ્યા છે એની અંદર તો ઋણ પૂર્ણાંક, શૂન્યતર અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય, એ સંખ્યા રેખા ઉપર દર્શાવેલું છે એ મુજબ। હવે ત્યાર પછી આપણે જોઈએ સમય સંખ્યા। તમે ધોરણ 8ની અંદર આખું ચેપ્ટર ભણી ગયા છો, તે જ રીતે આની અંદર પણ આ સમાવેશ થશે। તો જોઈએ, જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે। p/q કે જેમાં p એ કેવું છે? પૂર્ણાંક સંખ્યા। એટલે કે પૂર્ણાંક સંખ્યા કોઈ પણ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અથવા તો 0 પણ હોઈ શકે। અને ત્યાર પછી q એ શૂન્યતર છે, એટલા માટે એ પણ શૂન્યતર સંખ્યા હોઈ શકે। જો આપણે ઉદાહરણ જોઈએ, કેવી સંખ્યા થશે? 2/3 અથવા તો 4/3 અથવા તો 2/0। આ બધી કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। હવે ત્યાર પછી આપણે જોઈએ, થિયરીની અંદર એટલું જ છે। હવે આગળ ટોપિક જોતા જશું, એમ આપણે આગળની થિયરીની વાત કરતા જશું। હવે સ્વાધ્યાય 1.1ની અંદર દાખલા નંબર 1ની અંદર પહેલાં તો આપણે રકમ જોઈએ એટલે આપણને ખ્યાલ પડે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? આપણને કીધું કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તો તેવા p અને q માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો આપણે આનું સોલ્યુશન મેળવવાનું છે। તો સોલ્યુશનની અંદર જોઈએ પહેલાં તો આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો, શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો આપણે ચેક કરવાનું છે સમય સંખ્યા એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા છે કે નહીં। તો હા, શૂન્ય એ કેવી છે? સમય સંખ્યા છે।
આપણને કારણ પણ આપવાનું છે. શા માટે છે? કારણ કે આપણે જાણીએ છીએ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે અને દરેક પૂર્ણ સંખ્યા એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા હોય જ છે. જો પૂર્ણ સંખ્યાની અંદર પહેલાં તો 0, 1, 2, 3થી અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય અને સમય સંખ્યાની અંદર સમય સંખ્યા છે તો એની અંદર અંશ અને છેદવાળી કોઈ પણ 0 પણ આવી શકે, 1, 2, 3, 4થી અથવા તો ઋણ પણ આવી શકે, -1, -2થી અનંત સુધીની. તો હવે આપણે જોઈએ પીના છેદમાં ક્યુ. પીના છેદમાં ક્યુ બરાબર પી બરાબર આપણને કીધું 0, તો 0ના છેદમાં ક્યુની જગ્યાએ આપણે કોઈ પણ લઈ શકીએ. 0ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય એટલે જવાબ હંમેશા આપણો શું આવશે? 0 જ આવે. પછી ધન હોય, ઋણ હોય, કોઈ પણ સંખ્યા હોય. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ. 0ના છેદમાં -3. શું લીધું છે? 0ના છેદમાં -3. તો 0ના છેદમાં -3 હોય તો પણ જવાબ કેવો આવશે? 0 આવશે. તો આપણને આની અંદર શું કીધું છે કે પૂર્ણાંક પ્રશ્નની અંદર શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો? તો આપણે લખી શકીએ પીના છેદમાં ક્યુ. પી બરાબર આપણે શું લીધું? 0 અને ક્યુની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. એવું જરૂર નથી કે 3 જ લઈ, આપણે 5 પણ લઈ શકીએ. 0ના છેદમાં 5 તો પણ જવાબ આપણો કેવો આવશે? 0 જ આવશે. ખાસ નિયમ યાદ રાખવાનો, 0ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય એટલે તેનો જવાબ હંમેશા કેટલો આવશે? 0. હવે દાખલા નંબર 2 છે એની અંદર આપણને કીધું છે 3 અને 4 વચ્ચેની સસમય સંખ્યા. કેટલી કીધી છે? 3 અને 4 વચ્ચેની સસમય સંખ્યા આપણને મેળવવાની કીધી. જોઈએ આપણે દાખલા નંબર 2 આપણને આપેલું છે એની અંદરથી જોઈએ 3 અને 4 વચ્ચેની સસમય. તમને યાદ હોય તો તમે ધોરણ 8ની અંદર આવી ઘણી બધી સ્વાધ્યાયની અંદર ઘણા એવા સંખ્યા આપણને આપેલી, અંશ અને છેદવાળી પણ આપેલી હોય, એની વચ્ચેની સમય સંખ્યા મેળવવાનું કીધું હોય તો એ તમે શીખી ગયા છો, પરંતુ આની અંદર ફરીથી રિવિઝન થાય છે. તો જો અહીંયા ધ્યાન બધાનું અહીંયા આપણે જોઈએ કઈ રીતના આ એક્ઝામ્પલ સોલ્વ કરવું. અહીંયા જો આપણને કીધું છે 3 અને 4 વચ્ચેની સસમય સંખ્યા. જો અહીંયા આપણને જે સંખ્યા કીધું એ n બરાબર એટલી સંખ્યા લઈ લેવાની અને ત્યાર પછી n, હવે જે સંખ્યા આપણને કીધું એને પ્લસ કેટલા કરી દેવાના? 1. એટલે કે n + 1 બરાબર +1 બરાબર કેટલા થશે? 7 થશે. કેટલા થશે? 7 થશે. હવે આપણે જોઈએ, હવે આપણે અહીંયા નીચે કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. હવે એ જ રીતે અહીંયા 4 આપેલી છે તો નીચે કાંઈ ન હોય તો કેટલા હોય? 1. આ રીતના આપણે બંને બાજુ લખી નાખીએ. હવે અહીંયા આપણને કેટલો મળેલ છે? 7. તો ઉપર પણ 7 વડે ગુણવાના છે અને નીચે પણ 7 વડે. એ જ રીતે અહીંયા ઉપર પણ 7 વડે ગુણવાના છે અને નીચે પણ 7 વડે ગુણવાના. જોઈએ હવે 7 વડે બંનેને આપણે ગુણીએ એટલે આપણને કેટલા મળશે? 7 તેરી 21. 21ના છેદમાં 7 ગુણ્યા 1 એટલે 7. હવે એ જ રીતે આ સાઈડ જોઈએ તો 7 × 28 કેટલા થશે? 28. 28ના છેદમાં 7. તો હવે આપણને સસમય સંખ્યા મેળવવાની કીધી છે. હવે આપણે પહેલાં તો સંખ્યા રેખા દોરીશું. એની અંદર 21 આપણને કેટલા મળ્યા છે? 21ના છેદમાં 7 અને 28ના છેદમાં 7. જો અહીંયા n + 1નો સરવાળો કરી જે સંખ્યા મળે એને ઉપર પણ એટલા વડે ગુણવાના અને નીચે પણ એટલા વડે ગુણવાનું. તો આપણે ઉપર પણ 7 વડે ગુણ્યા અને નીચે પણ 7 વડે ગુણ્યા. એ જ રીતે 4 છે તો એને પણ ઉપર 7 વડે ગુણ્યા અને નીચે પણ 7 વડે. તો 7 તેરી 21. 21ના છેદમાં 7. એ જ રીતે આ સાઈડ આપણે જોઈએ તો 7 × 28. 28ના છેદમાં 4. હવે આપણે સંખ્યા રેખા પહેલાં તો દોરીશું. સંખ્યા રેખા દોરી અને અહીંયા 3 અને 4 વચ્ચેની કીધી. તો 3 અને 4 વચ્ચેની કીધી તો 21ના છેદમાં 7 અને 4 ઉપર કેટલા લખીશું? 28ના છેદમાં 7.
હવે ત્યાર પછી હવે આપણે જોઈએ એની વચ્ચેની કેટલી સમય સંખ્યા કીધી છે? 7 સમય સંખ્યા. તો 21/7, ત્યાર પછી કેટલી આવશે? 22/7, ત્યાર પછી 23/4, ત્યાર પછી 24/4, ત્યાર પછી 25/7, 26/7 અને 27/7. તો હવે આપણે ગણીએ ટોટલ કેટલી થશે? 1, 2, 3, 4, 5 અને 6. તો આપણને કેટલી મેળવવાની કીધી? 6 સમય સંખ્યા મેળવી. તો એ આપણો શું થઈ ગયો? આન્સર, જે આપણી સમય સંખ્યા છે. હવે એ જ રીતેનો દાખલા નંબર 2 છે, દાખલા નંબર 3. એની અંદર આપણે જોઈએ, એમાં આપણને કીધું છે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો આપણે આગળ જોયું તે જ રીતે સૌ પ્રથમ છે આપણને શું કીધું છે? રકમ પહેલાં તો આપણે વ્યવસ્થિત વાંચવાની, એટલે આપણને ખ્યાલ પડે. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા કેટલી કીધી છે? 5 સમય સંખ્યા. તો હવે 5 છે તો n બરાબર આપણે કેટલા લેવાના? 5 લેવાના, પ્લસ શું કરવાનું? 1, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 6. તો હવે ઉપરની સંખ્યાને પણ 6 વડે ગુણવાના અને નીચેની સંખ્યાને પણ આપણે કેટલા વડે ગુણવાના? 6 વડે ગુણીશું. જોઈએ હવે આપણે તો 3/5 છે તેને આપણે ઉપર પણ 6 વડે ગુણીએ અને નીચે પણ 6 વડે, એટલે એ જ રીતે બીજું છે અહીંયા 4/5. તો 4ને પણ 6 વડે ગુણીએ અને 5ને પણ 6 વડે ગુણીએ. 6 તેરી 18 અને 5 6 30, એટલે 18/30. ત્યારબાદ અહીંયા 4 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 24 અને 5 6 30, એટલે 24/30. ત્યાર પછી હવે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. સંખ્યા રેખા દોરીશું. એની અંદર આપણને કોના વચ્ચે મેળવવાની કીધી? 3/5 અને 4/5. બંને કોર્નર ઉપર ડાબી બાજુ 3/5 લખીશું અને જમણી બાજુ આપણે 4/5. તો આપણને 3/5 પહેલી કઈ સંખ્યા મળે છે? 18/30 અને 4/5 છે તો ત્યાં આપણે કેટલા લખીશું? 24/30. હવે તેની વચ્ચેની જે સંખ્યા આવે આપણે લખીશું. 18 પછી કઈ સંખ્યા આવશે? 19/30, ત્યાર પછી 20/30, ત્યાર પછી 21/30, ત્યાર પછી 22/30 અને 23/30. તો હવે છે આપણે ગણીએ ટોટલ છે કેટલી સંખ્યા મળે છે? 1, 2, 3, 4 અને 5. આપણને કેટલી સંખ્યા મેળવવાની કીધી? 5. તો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા કઈ કઈ થશે? 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. એ આપણો શું થશે? આન્સર. હવે દાખલા નંબર 4 જોઈએ. એની અંદર આપણને નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ આપણે નક્કી કરવાનું છે અને કારણ સહિત જણાવવાનું છે. તો જોઈએ આપણે. તો સૌ પ્રથમ શું કીધું છે? હવે આપણને કીધું છે કે પેલું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો દરેક પ્રાકૃતિક, પહેલાં તો પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? પ્રાકૃતિક સંખ્યાની અંદર 1, 2, 3, 4, 5થી અનંત સુધી. અને ત્યાર પછી પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યાની અંદર 0, 1, 2, 3થી અનંત સુધીની સંખ્યા. તો આપણને શું પ્રશ્નની અંદર કીધું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો વિધાન કેવું થશે? સત્ય. શા માટે? કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1થી અનંત સુધીનો સંખ્યાનો સમાવેશ થાય અને પૂર્ણ સંખ્યાની અંદર 0 થી 1, 0, 1, 2, 3થી અનંત સુધી. તો આપણે કારણ પણ જણાવવું પડશે. વિધાન સત્ય છે. પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. હવે બીજો પ્રશ્ન આપણને કીધો કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. શું કીધું છે? દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો પહેલાં તો પૂર્ણાંક સંખ્યામાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણાંક સંખ્યા છે તો એની અંદર ધન પૂર્ણાંક પણનો સમાવેશ થાય, ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય અને શૂન્યતર સંખ્યાનો પણ સમાવેશ થાય છે. અને પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યાની અંદર તો ફક્ત 0, 1, 2, 3થી અનંત સુધીની. તો વિધાન કેવું થશે? અસત્ય. શા માટે? કારણ કે પૂર્ણાંકની અંદર છે ધન અને ઋણ બધી જ સંખ્યાનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણની અંદર
ફક્ત 0, 1, 2, 3થી અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય તો વિધાન કેવું થશે? અસત્ય. કારણ કે -2 એ ઋણ પૂર્ણાંક એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ એ પૂર્ણ સંખ્યા નથી, એટલે કે ઋણ પૂર્ણાંકનો તેમાં સમાવેશ થતો નથી. એટલા માટે વિધાન કેવું છે? અસત્ય છે. હવે ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ. ત્રીજો પ્રશ્ન આપેલો છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પહેલાં તો સમય સંખ્યાની અંદર દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણની અંદર 0, 1, 2, 3થી અનંત સુધી આવશે. અને સમય સંખ્યા કે જેની અંદર ફક્ત અંશ અને છેદવાળી સંખ્યા હોય, કેવી હોય? અંશ અને છેદ. તો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય નહીં. તો વિધાન કેવું થશે? અસત્ય. અહીં જો ઉદાહરણ આપણે આપવાનું છે, કારણ કે 4/5 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે અંશ અને છેદવાળી સંખ્યા એ પૂર્ણ સંખ્યા થાય નહીં. ઓકે.